નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારી અને જીવન જરૂર ખર્ચમાં ધ્યાનમાં લઈને આજ તારીખ 30/12/2025ની સાંજે પેન્શન માટે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. મિત્રો, પેન્શન ધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. ડિસેમ્બર મહિનાનો અંત આવી રહ્યો છે. ડિસેમ્બર મહિનાના અંતમાં 2025ની અંતમાં એક અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો. ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો દેશના 11.9 મિલિયન કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આવ્યું છે. પગાર વધારાની પુષ્ટિ આપવામાં આવી છે. વધુમાં નવા પગાર પંચ લગતા તમામ પ્રશ્નો જવાબ આપવામાં આવે છે. નવા પગાર પંચની રચના કરવામાં આવી છે. રિપોર્ટ હવે તૈયાર થઈ રહ્યો છે. 8મા પગાર પંચ કર્મચારીના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. ટીમે તેમના પ્રશ્નો વિગતવાર જવાબ તૈયાર કર્યો છે. ચાલો બધા પ્રશ્નોના જવાબ વિગતવાર શોધીએ. શું પેન્શન લાભ મળશે? શરતોના અમલ પછી કર્મચારીઓ મનમાં પહેલો પ્રશ્ન આવ્યો છે કે શું તેમને નવા પગાર પંચ પેન્શન લાભ પણ મળશે? સરકાર સ્પષ્ટતા કરી છે કે નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સુધારો પણ પહેલાંની જેમ જ કરવામાં આવશે. સરકાર જાન્યુઆરી 2025માં નવો પગાર પંચ મંજૂરી આપી હતી, પરંતુ તેની રચના નવેમ્બર થઈ હતી. સરકાર હવે ટીમને તેને અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. આ પછી સરકાર રિપોર્ટ પર નિર્ણય લેશે અને પગાર પંચનું કામ શરૂ કરી દીધું છે મિત્રો. ત્યારબાદ તેનો અમલ ક્યારે થશે? નવા પગાર પંચ અમલીકરણ કોઈ સત્તાવાર તારીખ નથી. સરકાર જવાબ આપ્યો છે. નવા પગાર પંચ અમલીકરણની તારીખ અંગે મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે રિપોર્ટ જાહેર થયા પછી જ નિર્ણય લેવામાં આવશે. જો કર્મચારી પગાર પેન્શન વધારો કરવામાં આવે તો ચોક્કસપણે પૈસાની જરૂર પડશે. સરકાર જણાવ્યું છે કર્મચારી માટે કેટલું ભંડોળ જાહેર કરવામાં આવશે તે રિપોર્ટ જાહેર થયા પછી જ નક્કી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે રિપોર્ટ આવતાની સાથે તેનો અમલ કરવામાં આવશે નહીં. સરકાર રિપોર્ટ લાગુ કરવામાં પણ સમય લેશે મિત્રો. નવું પગાર પંચ ક્યારે અમલમાં આવશે? જો કે 8મું પગાર પંચમાં 8મું પગાર પંચ અમલીકરણ તારીખ ફક્ત 1 જાન્યુઆરી 2026 અસરકારક માનવામાં આવે છે. 7મું પગાર પંચ આવું જ હતું. સરકાર જ્યારે જૂન 2016માં પગાર જાહેર કરી ત્યારે જાન્યુઆરી 2016ની અસરકારક માનવામાં આવી હતી. બાકી સમય માટે બાકી રકમ કર્મચારી ખાતામાં જમા કરવામાં આવી હતી. કર્મચારી પગાર વધારો સંપૂર્ણપણે નવા પગાર પંચ અહેવાલ પર નિર્ભર રહેશે. હાલમાં કરવામાં આવેલી અંદાજ દર્શાવે છે કે 7મું પગાર પંચ 40% પગાર વધારો જોવા મળ્યો હતો. 7મું પગાર પંચ વાસ્તવિક પગારમાં 25% વધારો જોવા મળ્યો હતો. આ પરિબળ ધ્યાનમાં રાખીને એવો અંદાજ છે કે દેશના કર્મચારીઓના પગારમાં 20% થી 25% વધારો કરવામાં આવશે મિત્રો. પગાર ક્યારે આધાર વધશે? ફિટમેન્ટ ફેક્ટર આધારે કર્મચારી પગાર વધારો કરવામાં આવશે. હાલમાં એવો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3.0ની વચ્ચે હોઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર મૂળ પગાર વધારો કરશે. આનાથી કર્મચારીના પગારમાં 40,000થી વધીને 54,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. આનાથી 6.9 મિલિયન કેન્દ્રીય પેન્શન અને 5 મિલિયનથી કેન્દ્ર સરકારના કર્મચારીનો ફાયદો થશે મિત્રો. મોંઘવારી ભથ્થું શું થશે? કર્મચારીના નવા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થામાં ડીએ હાઇક અપડેટમાં શું થશે તે પ્રશ્ન થઈ રહ્યો છે. કર્મચારીના મોંઘવારી ભથ્થામાં તેમના મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે. સરકાર આ મુદ્દે પર સ્પષ્ટ જવાબ આપ્યો નથી. સરકારે કહ્યું છે કે હાલમાં આ અંગે વિચારણા કરી રહી નથી. કર્મચારી આરોપ છે કે નિષ્ફળતા કારણે પગારનું નુકસાન થઈ રહ્યું છે. જ્યાં સુધી નવું પગાર પર લાગુ ન થાય ત્યાં સુધી કર્મચારી 7મું પગાર પંચ હેઠળ મળતો મોંઘવારી ભથ્થો મળતો રહેશે. નવા પગાર પંચ કર્મચારી પગાર 3 ગણો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી પહેલાં જેમ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવશે મિત્રો. શું કર્મચારીને બાકી પગાર મળશે? નવા પગાર પંચ અમલીકરણ સમય લાગશે. હવે પ્રશ્નો ઊભો થાય છે, જો તો અમલીકરણ વિલંબ થશે તો કર્મચારીને કોઈ ખાસ લાભ મળશે કે નહીં. તેથી નવા પગાર પંચ અમલીકરણ પર કર્મચારી જાન્યુઆરી 2026 એરિયસ આપવામાં આવશે. પગાર પંચ અહેવાલ મુજબ બહાર પાડ્યો પછી કેબિનેટ કર્મચારી ભંડોળ મંજૂરી આપીને દરખાસ્ત મંજૂરી આપશે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ.